હે સાળંગપુર ગામ છે, હા સાળંગપુર ગામ છે, એક કટ્ટપંજન નામ છે, હે જાડાવાળાનો મને સાથ છે રે, મારી પૂજાનું શું કામ છે, હે ગદાવાળાનો મને સાથ છે રે, મારી પૂજાનું શું કામ છે, સાળંગપુર ગામ છે, હા કટ્ટપંજન નામ છે, હે ગદાવાળાનો મને સાથ છે રે, મારી પૂજા શું કામ છે. ચાલો આપણે લેશું નવમી વાર્તા. નવમી વાર્તા થડ છે એનું જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો, અને વાર્તાનું નામ છે, નવમી વાર્તાનું નામ છે બીકણ ન બનો. બીકણ ન બનો. કાકા સાહેબ કાલે લકરનું નામ છે. કાકા સાહેબ કાલે લકરનું નામ છે. દત્તાત્રેય ઘરમાં એને દતુ કહીને બોલાવતા. દત્તાત્રેય એને દતુ કહીને બોલાવતા. દતુને આમલીનું શરબત બહુ જ ભાવે. દતુને આમલીનું શરબત બહુ જ ભાવે. એક વખત ઝાડ પર આમલી સરસ પાકી હતી. એક વખત ઝાડ પર સરસ આમલી પાકેલી જોઈ હતી, એટલે માએ કહ્યું, ઝાડ પરથી થોડીક આમલી પાડીને આપે તો આ તડકાને વખતે આપણે મજાનું આંબલ માળું કરીએ. આમાં આંબલ વાળું લખ્યું છે, નકર આંબલવાળું કે આપણે તડકા લાગે નહીં, લૂ ના લાગે તો આપણે આંબલ વાળું કરીએ એમ. થોડીક આંબલી લઈ આવ તો આપણે એનું આંબલ વાળું બનાવીએ એમ. દત્તુ તો ઝાડ પર ચડ્યો, પણ સારી પાકી અને પુષ્ટ આંબલી તો ડાળને છોડે જ હોય, ડાળને છેડે હોય આંબલી. દત્તુએ તો હાથ લંબાવ્યો પણ ત્યાં પહોંચીએ જ નહીં. એને હાથ લાંબો કર્યો પણ ત્યાં પહોંચ્યો નહીં. માની ચીડ ચડી અને સાવ બીકણ છોકરો જુઓ તો કેવો ધ્રુજે છે. નીડર થઈને વધ આગળ, અરે રામ, આટલું આ છોકરાથી થતું નથી. માએ શું કીધું? અરે રામ, આટલું તારાથી ન થયું, તું આટલું ના કરી શક્યો. દૂતને આંખો અંધારા આવ્યા અને બીકના નહીં પણ શરમના તેને થઈ આવ્યું કે આના કરતા તો હું અહીં મરી જાઉં તો શું ખોટું. આના કરતા તો હું અહીં મરી જાઉં તો શું ખોટું. એટલે તે આગળ વધ્યો અને એક છેડા પરની તથા ટોચ પરથી ખૂબ જ આંબલીઓ તોડી અને લઈ આવ્યો, અને માએ તેને શાબાશી આપી. તે દિવસથી દતુની બીક ગઈ. ત્યારે માએ તેને શાબાશી આપી, ત્યારથી તેની બીક ઉડી ગઈ. સામાન્ય રીતે માતા પિતા અને તેમાંય ખાસ કરીને માતા છોકરાઓને સાહસ કરતા રોકે છે અને શરીર સાચવવાનું કહે છે. ત્યારે માતા છોકરાઓને સાહસ કરતા રોકે છે અને શરીર સાચવવાનું કહે છે, અને એ રીતે એમને બીકણ બનાવી મૂકે છે. અને તેને બદલે દતુની માની જેમ મા બાપને છોકરાઓનું બીકણપણું સાલવું જોઈએ, અને મા બાપે છોકરાઓને સાહસીને હિંમતવાન બનાવવાના છે. બાળકોને સાહસી અને હિંમતવાન બનાવવાના છે. બાળકોને બીકણ નહીં બનાવવાના એમ. કે જે તો એ બીવો ના જોઈએ, ડરપોક નહીં.
ડરબોક ન હોવો જોઈએ. બાળક હંમેશા જ્યાં જાય ત્યાં એને ડર ના હોવો જોઈએ. તો આ વાત છે, વાર્તા છે બીકણ ન બનો એની વાત છે. જો કેટલું સરસ સમજાવે છે. બીકણ ન બનો, ખાલી બે જ શબ્દમાં કેટલું સમજાય છે. તો બાળકોને ખાસ ને ખાસ બચાવજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, પણ તમારા બાળકોને ખાસ ને ખાસ બચાવજો. મારી એવી નમ્ર વિનંતી છે. અને જે હું અધ્યાય વાંચું છું શિવપુરાણ, એ પણ મોટા ઇન્સ્ટામાં, ફેસમાં અને યુમાં ત્રણેયમાં મૂકું છું. ક્યારેક ફેસમાં ન આવ્યું હોય તો તમારે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં વાંચી લેવો. એમાં તો અવશ્ય હશે, કોક વાર મોટો થઈ જાય તો એમાં નથી જાતો, તો તમે પ્લીઝ એમાં ખાસ તમને કહું છું કે એમાં તમે વાંચી લેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા ફોલો, લાઈક ને શેર જરૂર કરજો.